આંખના મોતિયાના ઓપરેશન પછી 15-20 દિવસ કે મહિના પછી ઘણીવાર ઘણા પેશન્ટો એવી કમ્પ્લેન કરતા હોય છે કે હજુ પણ મને થોડુંક ખૂંચી રહ્યું છે, પાણી નીકળી રહ્યું છે, ક્યાં તો થોડુંક આંખની આજુબાજુમાં દુખી રહ્યું છે, ક્યાં તો કે હું લાઇટમાં જાઉં કે લાઇટ હોય તો મારી આંખો થોડીક અંજાઈ જાય છે, એવી કમ્પ્લેનો કરતા હોય છે. તો એ બહુ જ કોમન છે. એનું કારણ એ છે કે આપણે ઓપરેશન કર્યું છે, હવે એ હીલ થઈ રહ્યું છે, એટલે અમે ભલે લેઝરથી ઓપરેશન કરતા હોઈએ, લેટેસ્ટ ટેકનોલોજીથી કરતા હોઈએ, પણ તેમાં પણ 2.2 mm ચીરો મૂકતા હોઈએ છીએ અને એ જમાંથી જ તમારો જૂનો મોતિયો ને અમે નાના નાના ટુકડા કરીને કાઢતા હોઈએ છીએ અને નવો લેન્સ નાખતા હોઈએ છીએ. તો આ જ્યારે થતું હોય ત્યારે એ જે કોર્નિયા છે તેના અમુક નર્વ્સ એન્ડિંગ્સ કટ થતા હોય છે, તો એ હીલિંગ થતો હોય છે, એટલે એ હીલિંગનો ફેઝ હોય છે અને ઘણાને થોડોક એ ફેઝમાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એના કારણે થઈને આ થતું હોય છે. અને જે અંજાવાની વાત છે, એટલે પહેલાં મોતિયો હતો એટલે પૂરેપૂરી લાઇટ તમારી આંખની બાજુમાં અંદરની તરફ એટલે કે પડદા પર જતી ન હતી. હવે આપણે સરસ એકદમ ટ્રાન્સપરન્ટ મણી મૂકી દીધો છે, એટલે પૂરેપૂરી 100% લાઇટ આંખના પડદા પર પડે છે. તો ઘણા લોકોનો એ પડદો એ થોડોક લાઇટથી સેન્સિટિવ થઈ ગયો હોય, એટલે ધીરે ધીરે એ પડદાને આટલી લાઇટની આદત પડે, એટલે ઘણાને મહિનો 2 મહિના કે 3 મહિના પણ થાય અને ઓપરેશન પછી થોડીક ડ્રાયનેસ પણ થઈ શકે, એટલે કે આંખ થોડી સુકાતી હોય. એટલા માટે આપણે ઠંડકના ટીપા આપીએ એટલે એનાથી એ ધીરે ધીરે આવી જાય. એટલે આ જો બધી કમ્પ્લેનો હોય તો એનો મતલબ એવો નથી કે તમારું ઓપરેશન ફેલ થઈ ગયું, કે ઓપરેશન બરાબર થયું નથી, કે મણી બરાબર બેઠો નથી. મણી એની જગ્યા પર જ હોય અને એ બધું બરાબર થયું હોય ત્યારે જ તમને છેલ્લી લીટી સુધી દેખાતું હોય. જો તમને સરસ દેખાતું હોય, છેલ્લી લીટી સુધી તમે વાંચી શકતા હોવ, તો એ તમારું ઓપરેશન સક્સેસ છે. આ બધી તકલીફો એ હીલિંગ ફેઝનું પરિણામ છે.